આગામી 17 ડિસેમ્બરના રોજ ડાયમંડ બુર્સ સાથે સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે। ત્યારે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે। એટલે કે હવેથી સુરત એરપોર્ટને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખવામાં આવશે। સુરતમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હેરિટેજ લુકવાળા નવનિર્મિત એરપોર્ટનું લોકાર્પણ કરાશે। 353.25 કરોડના ખર્ચે તૈયાર થયેલા એરપોર્ટના ટર્મિનલની અંદર સુરત અને ગુજરાતની સાંસ્કૃતિક અને પરંપરા રજૂ કરાઈ છે। મહત્વનું છે કે એરપોર્ટમાં 20 ચેક ઇન કાઉન્ટર, 13 ઇમિગ્રેશન કાઉન્ટર અને 5 એરોબ્રિજ પણ બનાવવામાં આવ્યો છે। અત્યારના ટર્મિનલની બાજુમાં 17,046 સ્ક્વેર મીટરમાં બનેલા નવા ટર્મિનલમાં એક સાથે 1,800 મુસાફરો આરામથી અવરજવર કરી શકશે। હવે સુરત એરપોર્ટના મુસાફરો માટે 20 ચેક ઇન કાઉન્ટર, 5 એરોબ્રિજ, 13 ઇમિગ્રેશન કાઉન્ટર વગેરે જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે। આ વિસ્તરણ પછી એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક 1800 મુસાફરોને સેવા આપવા સક્ષમ છે। સુરત એરપોર્ટ પર હાલનું ટર્મિનલ હાલમાં 8,474 ચોરસ મીટરનું છે। ટર્મિનલની જમણી અને ડાબી બાજુ લગભગ વિસ્તૃત કરવામાં આવી છે, જે કુલ 17,046 ચોરસ મીટર છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે। સુરત એરપોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશ દ્વાર જ નહીં બને, પરંતુ સમૃદ્ધ હીરા અને કાપડ ઉદ્યોગો માટે અવિરત નિકાસ આયાત કામગીરીની સુવિધા પણ આપશે। આ વ્યૂહાત્મક પગલું અભૂતપૂર્વ આર્થિક સંભવિતતાને અનલોક કરવાનું વચન આપે છે, જે સુરતને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન લેન્ડસ્કેપમાં મુખ્ય ખેલાડી બનાવશે અને આ ક્ષેત્ર માટે સમૃદ્ધિના નવા યુગને પ્રોત્સાહન આપશે, જેથી સુરત એરપોર્ટને હવે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।